કથાઓ સાંભળવી, ભગવાનનું ભજન કરવું, ભગવાનનું નામ લેવું સતત આજ મનમાં આવે એટલે ગોકુલ ઇન્દ્રિયોના સમૂહને અને કૃષ્ણનો અર્થ જ છે ભક્તોના મનને, ભક્તોના હૃદયને આકર્ષે એ જ કૃષ્ણ. ભગવાન ગોકુલમાં પધારે છે અને ભગવાન પધારે એટલે આનંદ આનંદ અને આનંદ થાય. હું કારણ કે ભગવાન બ્રહ્મ છે. બ્રહ્મનો આનંદ અલગ છે. હું એટલે સંતો સદા બ્રહ્માનંદમાં લાગેલા રહે. હું અને આપણે ત્યાં પણ એક બ્રહ્માનંદ બાપુ થયા હે, જેનું નામ જ બ્રહ્માનંદ હતું. સંતો હંમેશા બ્રહ્મના આનંદમાં રહે. જ્યારે પુત્ર જન્મ થાય ત્યારે હંમેશા દાન કરવું જોઈએ. શાસ્ત્રોમાં અમુક જગ્યાએ દાન આપવાથી વિશેષ ફળ મળે છે. ધ્યાનથી સાંભળજો બહેનો માતાઓ ખાસ. ખલે યજ્ઞે વિવાહે ચ સંક્રાંતો પુત્ર જન્મની ગ્રહણે વ્યતિપાતે ચ દત્તમ ભવતિ ચાક્ષયમ. ખળાની અંદર તમે દાન, આપણે ત્યાં ખળાની વ્યવસ્થા, ખેતી કરીએ બધા તમે જાણો છો. ખળ શહેરમાં તો અમારે સમજાવવું પડે ખળું એટલે શું. અને અમે તો નાના હતા ત્યારે ખેતરમાં જોયેલા, અને અમારા તેજા મહાન તો ઘણીવાર ઉપણતા જોયેલા નાનપણમાં. હા, ખળાની અંદર જે તમારું ધાન્ય ભેગું થાય એ વખતે તમે, અને આપણી તો અહીં ગામડાની પરંપરા, એક ગામના શિવાલય માટે, માતાજીના મંદિર માટે, પૂજારી માટે અલગ અલગ દાન ખળામાંથી જ નક્કી કરી દઈએ કે આટલું બધાને આપો. ખળામાંથી તમે દાન આપો એટલે અક્ષય બની જાય, એટલે એફડી થઈ જાય. હું ફિક્સ ડિપોઝિટ, એનું ફળ જ્યારે ત્યારે જ્યાં ત્યાં નષ્ટ ન થાય. ખલે યજ્ઞ, ક્યાંક યજ્ઞ ચાલતો હોય મોટો, અને યજ્ઞની અંદર તમે કોઈ પણ પ્રકારનું દાન કરો તો પણ એ અક્ષય બને. વિવાહ પ્રસંગ હોય, આપણી દીકરીના વિવાહ હોય ને એ વખતે તમે જેટલું ધન દીકરીને આપો ને એ વખતે કન્યાદાન સમય એ પણ અક્ષય બને. પુત્રનો જન્મ થાય ત્યારે તમે જે પણ દાન કરો એ સમય અક્ષય બને. ગ્રહણનો સમય હોય એ વખતે તમે જેટલું દાન કરો એ અક્ષય બને. વ્યતિપાત યોગ હોય અને સંક્રાંતિનો સમય હોય. સજ્જનો, આપ બધા જાણો છો કે દર વર્ષે આ ઉત્તરાયણ વખતે કથાનું આયોજન અહીં થાય છે ગજાનન ગૌ સેવા દ્વારા. ખૂબ પ્રયત્ન કરી, ખૂબ મહેનત કરી, અહીંના જે કાર્ય વ્યવસ્થાના લોકો છે, આપણા ખેતારામભાઈ, દલપતભાઈ, આ દરેક જે આયોજન કરે છે એ કેમ કરે છે કે બે લાભ મળે. એક તો જે દાન કરે એને ચોક્કસ ફળ મળે, કારણ કે સંક્રાંતિનો સમય હોય એ વખતે દાન કરો તો એ અક્ષય બની જાય. અને આપણે તો પાછો કેવો સંજોગ બન્યો છે, વ્યતિપાત યોગ હોય ત્યારે પણ આ શ્લોકમાં વ્યતિપાત યોગ પણ કયો નહીં. તો આવતીકાલે વ્યતિપાત યોગ છે. હું આવતીકાલે વ્યતિપાત યોગ છે અને પરમ દિવસે સંક્રાંતિનો સમય છે. એટલે બંને રીતે આપણને ઉત્તમ છે. હું ઉત્તરાયણના સમયે તમે કોઈ પણ પ્રકારનું દાન કરો, સંક્રાંતિના સમયે એ અક્ષય બની જાય.